જળસીમાની સુરક્ષા કરે છે જાબાઝ। જે દરિયાઈ માર્ગ પર પાકિસ્તાનનો છે ડોળો એ વિસ્તારની કરે છે સુરક્ષા। સરક્રિક વિસ્તારની સુરક્ષા કરે છે કોસ્ટગાર્ડ। ભારતીય ચાર્લીની ચાલથી ધ્રુજ્યું પાકિસ્તાન। સજાગથી વધી દરિયામાં સતર્કતા। દુશ્મન દેશના પડકારો સામે અડીખમ છે સાર્થક। મધદરિયે ભારતીય કોસ્ટગાર્ડનું ઓપરેશન। જુઓ અસ્મિતા વિશેષ જાબાઝ। નમસ્કાર, અસ્મિતા વિશેષમાં સ્વાગત છે આપનું। હું છું ગીતા વઘાડિયા। જાબાઝ, આ વાત છે દરિયાના એ પહેરેદારોની જેમના સાહસની ગાથા ગાય છે દરિયાની લહેરો। ભારતની સમુદ્રી સીમાની રખેવાળી, પાણીમાં રહી પણ જેમની નજર સતત છે દુશ્મનો પર। માત્ર સમુદ્રમાં પેટ્રોલિંગ નહીં પરંતુ સમુદ્રના આકાશમાં પણ રાખે છે પહેરો। આવો જાણીએ આ જાબાઝ નૌસેનાની એ શક્તિ જેના થકી આપણે આપણી જમીન પર છીએ સુરક્ષિત। સમુદ્રને ચીરીને જઈ રહેલું આ છે ઇન્ડિયન કોસ્ટગાર્ડનું જંગી જહાજ। આ કાફલામાં સામેલ છે બે ઓફશોર પેટ્રોલ વેસલ એટલે કે ઓપીવી અને ખૂબ જ તેજ રફતારથી દોડતી ચાર્લી બોટ્સ। ગુજરાતના પોરબંદરથી જહાજોનો આ કાફલો અરબી સમુદ્રમાંથી થઈ દેશના સૌથી મોટા અને વ્યસ્ત બંદરો પૈકીના એક એવા જખૌના પશ્ચિમ બંદરે જવા માટે રવાના થયો। અત્યારે આપણે આઈસીબી સજગ નામની શિપ પર સવાર છીએ। સજગ જે પોરબંદર હેડક્વાર્ટરના અંડરમાં આવે છે અને સુસજ્જ છે એડવાન્સ સિસ્ટમથી, જે આત્મનિર્ભર ભારત અંતર્ગત ગોવા શિપયાર્ડમાં બનાવવામાં આવેલી છે। આ 105 મીટર ઓફશોર પેટ્રોલિંગ વેસલ સિરીઝમાં 3જા નંબર પર છે આ સજગ શિપ, જે મે મહિનામાં ગોવા ખાતે કમિશન કરવામાં આવી। ત્યારબાદ પોરબંદરના કોસ્ટગાર્ડના હેડક્વાર્ટર નંબર 1ને ફાળવવામાં આવી છે, જ્યાં આપણે અત્યારે ઉપસ્થિત છીએ। અને અહીં જે પ્રમાણે અરબ સાગરની અંદર અત્યારે આપણે છીએ, આ સાથોસાથ સામે દેખાતી શિપ જે સાર્થક છે, બંને સાઈડ પણ આપને એક શિપ દેખાતી હશે અને અહીં કરવામાં આવશે સ્પીડ બોટનું રિહર્સલ, એટલે કે જ્યાં પણ માછીમારો જો ફસાયેલા હોય અથવા તો IMBL અહીંથી જે પ્રમાણે છે પાકિસ્તાનની સીમા પણ જે દરિયાઈ સીમામાં વારંવાર જે માછીમારોનું અપહરણ કરવાની ઘટનાઓ પણ બનતી હોય છે અને આ પ્રકારના જ્યારે મેસેજ કોસ્ટગાર્ડને મળે છે ત્યારે તુરંત ત્યાં કાર્યવાહી કરવામાં આવે છે। ભારતીય કોસ્ટગાર્ડ આપણી દરિયાઈ સરહદોનું રક્ષણ કેવી રીતે કરે છે એબીપી અસ્મિતાની ટીમ આખા દેશને જણાવવા માટે નૌકાદળના જહાજ પર પહોંચી, જેનું નામ છે સજગ। આ કોઈ સાધારણ જહાજ નથી। લગભગ 100 મીટર લાંબા જહાજને આ વર્ષે મે મહિનામાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે કોસ્ટગાર્ડમાં સામેલ કર્યું હતું। જમીન, આકાશ કે દરિયો જેની સીમાની સુરક્ષા કરે છે આપણા જવાનો, એ પછી દીકરો હોય કે દીકરી, હંમેશા 24 કલાક સીમાની સુરક્ષા માટે અડગ રહે છે। અત્યારે આપણે કોસ્ટગાર્ડના જહાજ સજાગ પર છીએ। સજાગની શું કામગીરી છે, અહીંયા શું જવાબદારી છે તે જાણીશું। DIG अनिकेत सिंह આપણી સાથે છે। सर, किस प्रकार के सजाग की जो भी रिस्पॉन्सिबिलिटी किस प्रकार की अभी है? सजग एक कैपिटल शिप है, कोस्ट गार्ड के बड़े शिपों में आता है। एडवांस्ड ऑफशोर पेट्रोल क्लास का वेसल है ये। इस जहाज पर करीब 105 मीटर लंबा जहाज है और करीब 115 से 120 लोग इस जहाज पे रहते हैं, कोस्ट गार्ड के जवान और अफसर्स, जो इसको कोस्ट गार्ड के रोल परफॉर्म करने के लिए हमेशा तत्पर रहते हैं। जैसे मैंने बताया, ये जहाज एक मल्टीपल रोल प्लेटफॉर्म है जो कि एक साथ कई सारे रोल कर सकता है, चाहे सर्च एंड रेस्क्यू हो या मेडिकल इवैक्यूएशन हो या पॉल्यूशन रिस्पांस हो या बोर्डिंग ऑपरेशन हो या एक्सटर्नल फायर फाइटिंग हो या और किसी भी तरह की मदद, जैसे स्मगलरों को पकड़ना है या और किसी तरह की मदद जो समुद्र में सेफ्टी और सिक्योरिटी इंश्योर करने के लिए ज़रूरी होती है, उसके लिए ये जहाज पूरी तरीके से तैयार है। સમુદ્રનો કોઈ અંત નથી, તેની જાળવણી એક મોટો પડકાર છે। તો પછી ભારત પોતાની દરિયાઈ સરહદની રક્ષા કેવી રીતે કરે છે? તો જાણો કે માત્ર યુદ્ધ જહાજો અને ઝડપી પેટ્રોલિંગ બોટ્સથી જ માત્ર રખેવાળી નથી થતી। આકાશથી પણ ઇન્ડિયન કોસ્ટગાર્ડ પોતાના ડોનિયર વિમાન અને HAL હેલિકોપ્ટરથી સમુદ્રમાં નજર રાખે છે। દરેક ક્ષણ પર દુશ્મન પર નજર રાખવા અને જડબાતોડ જવાબ આપવા ઉપરાંત દેશના હવાઈ યોદ્ધાઓ બચાવ કામગીરીની પણ મોટી જવાબદારી નિભાવે છે। સર્ચ અને રેસ્ક્યુ
ભારતીય કોસ્ટગાર્ડનું આ મહત્વપૂર્ણ પગલું છે જે અત્યારે ડેમોન્સ્ટ્રેશન થ્રુ બતાવવામાં આવી રહ્યું છે. સીધી જોઈ શકાય છે કે કયા પ્રકારે સમુદ્રની અંદર જ્યારે કોઈ ફસાયેલું હોય તો એ હેલિકોપ્ટરની મદદથી દોરડા વડે બાંધી અને તેનો જીવ બચાવવામાં આવે છે. તેનું ડેમોન્સ્ટ્રેશન અહીં બતાવવામાં આવી રહ્યું છે. આ સાથે જ દરિયાની વચ્ચે જે પ્રકારે માછીમારો કોઈ મુશ્કેલીનો અનુભવ કરતા હોય અથવા તો તેમને કોઈ મુશ્કેલી હોય તો તુરંત જ ભારતીય કોસ્ટગાર્ડની ટીમ ત્યાં પહોંચે છે. થોડા દિવસ પહેલાં જે પ્રકારે અરબ સમુદ્રની અંદર જે બે જહાજોના ટકરાવના કારણે આગની ઘટના બની હતી તેમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડે 7 જેટલા લોકોનો જીવ બચાવ્યો હતો. આ જ પ્રકારના ઓપરેશન્સને પાર પાડવામાં સક્ષમ છે ભારતીય કોસ્ટગાર્ડ કે જે આ પ્રકારે હાલમાં ડેમોન્સ્ટ્રેશન થકી આપણને દેખાડી રહ્યા છે. પાકિસ્તાન અને પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠનના ભારત વિરુદ્ધના ષડયંત્રને નિષ્ફળ બનાવવાની તૈયારી ઇન્ડિયન કોસ્ટગાર્ડે કરી લીધી છે. કોસ્ટગાર્ડના જહાજ LMG ગનથી લઈ મોર્ટાર અને કાર્લ ગુસ્તાવ રોકેટ લોન્ચરથી સજ્જ છે. આ એ જ કાર્લ ગુસ્તાવ રોકેટ લોન્ચર છે જેનો ઉપયોગ ભારતીય સેનાના પેરા SF કમાન્ડોઝે POKમાં સર્જિકલ સ્ટ્રાઇક દરમિયાન પાકિસ્તાનના આતંકી કેમ્પોને નાબૂદ કરવા માટે કર્યો હતો. ભારતીય કોસ્ટગાર્ડનું મહત્વનું કામ છે રેસ્ક્યુ અને સર્ચ ઓપરેશન. જ્યારે પણ કોઈ પણ જાતના ઇનપુટ્સ મળે છે એને એ દરમિયાન ભારતીય કોસ્ટગાર્ડ તરફથી આ પ્રકારે જે રોકેટ લોન્ચર છે તેને લોન્ચ કરવામાં આવે છે. જોઈ શકાય છે કે આ પ્રકારે આ રોકેટની અંદર શેલ લોન્ચ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ હવે કાઉન્ટડાઉન શરૂ થશે. કાઉન્ટડાઉન સાંભળી શકાય છે. સીધું જ ફાયર કરવામાં આવ્યું જોઈ શકાય છે. ઉપર કયા પ્રકારે જે પ્રકાશ પડી રહ્યો છે આજુબાજુના વિસ્તારમાં કહેવામાં આવે છે 400 મીટરની અંદરનો આ પ્રકાશ જોવા મળે છે. એટલે કે 6 લાખ જેટલી મીણબત્તી પ્રગટાવીએ એટલો પ્રકાશ એક આ રોકેટ લોન્ચરમાં જોવા મળે છે અને 400 મીટરના એરિયાને કવર કરે છે જેથી કરી અને કોસ્ટગાર્ડને કઈ જગ્યા પર તેનું ટાર્ગેટ છે તે જોઈ શકાય. કારણ કે ઘણી વખત જ્યારે આ પ્રકારે સંદિગ્ધ બોટ કે પછી કોઈ પણ સંદિગ્ધ ગતિવિધિ થતી હોય અંધારામાં તેને ટાર્ગેટ કરવું મુશ્કેલ હોય તો એ દરમિયાન આ રોકેટ લોન્ચરને કામ આવે છે અને આ જે ત્યારબાદ કોસ્ટગાર્ડ છે તે પોતાના ટાર્ગેટને કઈ જગ્યા પર છે તે જોઈ શકે છે અને એના થ્રુ ત્યાં સુધી પહોંચી શકે છે. અજવાળું થતાની સાથે જ સંદિગ્ધ બોટ પર LMG એટલે કે લાઇટ મશીન ગન અને HMG એટલે કે હેવી મશીન ગનથી ફાયરિંગ કરવામાં મદદ મળે છે. દુશ્મનોના દાંત ખાટા કરશે આ MMG ગન જેમાંથી કરવામાં આવશે ફાયરિંગ. સીધું ડેમોન્સ્ટ્રેશન હવે આપણે દેખાડશું. થોડા કલાક પહેલાં જે પ્રકારે એક ટાર્ગેટ કઈ જગ્યા પર છે તે દેખાઈ ગયા બાદ MMG ગનથી હવે ફાયરિંગ કરવામાં આવશે અને સીધું જ આજે ફાયરિંગ થશે. બુલેટ્સમાં રોશની પણ હશે એટલે કે લાઇટિંગ પણ હશે અને કઈ જગ્યા પર ટાર્ગેટ છે તે જોઈ શકે એ માટે આ MMG ગનમાંથી સતત ફાયરિંગ કરવામાં આવશે. ફાયરિંગ અને રોકેટ લોન્ચરનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે જ્યારે કોઈ સંદિગ્ધ બોટ કોસ્ટગાર્ડના જહાજની નજીક આવવાની કોશિશ કરે અથવા તો ચેતવણી બાદ પણ ન રોકાય. ભારતીય કોસ્ટગાર્ડનું કેન્દ્ર બિંદુ મેઇન પોઈન્ટ જે આપણે ઊભા છીએ તેને બ્રિજ કહેવામાં આવે છે. સામાન્ય રીતે જો સાદી ભાષામાં હું કહું તો વિમાનમાં જે પ્રમાણે કોકપીટ હોય એ જ રીતે આ શિપમાં અહીંથી જે સંચાલન થાય છે તેને કહેવામાં આવે છે બ્રિજ. અહીં આપ જે પ્રમાણે જોઈ રહ્યા છો મલ્ટી ફંક્શનલ આ ડિસ્પ્લે છે. ધારો કે એક ડિસ્પ્લે જો ખરાબ થઈ ગઈ અથવા તો કોઈ ખામી આવી તો તેના કારણે બીજી ડિસ્પ્લે પર થઈ શકે છે. કેપ્ટન કે જેમના હાથમાં અત્યારે સ્ટીયરિંગ છે તેઓ આગળ જોઈ શકે છે કે કયા પ્રકારે નેવિગેશન થ્રુ કે રસ્તો કઈ જગ્યા પર છે. નેવિગેશનમાં જે પ્રમાણે જોવામાં આવી શકે છે કે અહીં બોટ કઈ કઈ જગ્યાઓ પર છે અને આ નેવિગેશનના મારફતે આ બોટનું સંચાલન આ શિપનું સંચાલન છે કરવામાં આવે છે. પાછલા 13 વર્ષોમાં દરિયાઈ માર્ગેથી ભારત પર કોઈ મોટો આતંકી હુમલો નથી થયો. એ જ કારણ છે કે ભારતીય તટરક્ષક દળના DGએ સાફ શબ્દોમાં કહ્યું કે દેશમાં મુંબઈના 26/11 જેવો આતંકી હુમલો ફરીથી નહીં થવા દઈએ. માનવામાં આવી રહ્યું છે કે વર્ષ 2025 સુધીમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડમાં લગભગ 200 જહાજ અને 100 એરક્રાફ્ટનો સમાવેશ કરાશે. રાતના સમયે ABP અસ્મિતા સજગ જહાજ પર કોસ્ટગાર્ડની સાથે અરબ સાગર પર હતી. રાત્રે ABP અસ્મિતાની ટીમ સજગના સૌથી મહત્વપૂર્ણ ભાગમાં પહોંચી.
એટલે કે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પર, જ્યાંથી સજગની રફતાર અને દિશાની સાથે કમાન્ડ આપવામાં આવે છે. આખી રાત સજગ પર વિતાવ્યા બાદ જેવી સવાર થઈ તો મોબાઈલ ફોન પર પાકિસ્તાનનું નેટવર્ક આવવાની શરૂઆત થઈ. એવામાં સ્પષ્ટ હતું કે સજગ હવે જખૌ પોર્ટ પહોંચવાનું છે. ભારત પાકિસ્તાન સીમા પર સરક્રીક વિસ્તારની સુરક્ષાની જવાબદારી નિભાવે છે કોસ્ટગાર્ડ. આ સરક્રીક વિસ્તારમાં પાકિસ્તાનના ઈરાદાને દલદલમાં જમીનદોઝ કરવા માટે કોસ્ટગાર્ડ ખરે પગે છે. સરક્રીકથી જુઓ આ એક્સક્લુઝિવ રિપોર્ટ. અત્યારે અમે છીએ જખૌ બંદર ખાતે. જખૌમાં કયા પ્રકારની કોસ્ટગાર્ડની કામગીરી છે અને આ સાથોસાથ અહીં માછીમારોને કયા પ્રકારને પડકારોનો સામનો કરવાનો વારો આવે છે, તો એ પડકારોને કયા પ્રકારે કોસ્ટગાર્ડની ટીમ તેમની આ સમસ્યાને હળવી કરે છે તે અંગે અમે આપને વિગતો આપીશું. આપને જણાવી દઈએ કે અમે ચાર્લી બોટ પરથી હવે થોડી જ વારમાં આગળ જઈશું અને હોવરક્રાફ્ટ એસીવી શું છે, તેની ખાસિયત શું છે, તેની માહિતી અમે આપને બતાવીશું. આ પ્રકારની બોટ જે અત્યારે જોઈ શકાય છે, અલગ બે બોટ પર અહીં ઉપસ્થિત છે અને અમે ચાર્લી બોટ પર સવાર છીએ. હવે જખૌ બંદર પર અમે આવી પહોંચ્યા છીએ અને ત્યારબાદ આગળ કોસ્ટગાર્ડની ટીમ ડેમોન્સ્ટ્રેશન આપશે કે આ પ્રકારે સર્ચ રેસ્ક્યુની કામગીરી છે તે અહીં કરાવવામાં આવે છે અને કોઈ પણ જાતના જો ઇનપુટ મળે તો કયા પ્રકારે તરત એક્શન લેવામાં આવે છે તેની માહિતી પણ આપવામાં આવશે. દરિયાઈ સીમાને દુશ્મન દેશથી સુરક્ષિત રાખે છે કોસ્ટગાર્ડના જવાનો. કચ્છનો જખૌ પોર્ટ જે ભારતીય સમુદ્ર સીમાનું છેલ્લું બંદર છે. અત્યારે અમે જખૌ બંદર પર છીએ અને તમે જે જોઈ શકો છો એ હોવરક્રાફ્ટ છે એસીવી, જેનું નામ આપવામાં આવ્યું છે અને ખાસ કરી એની ખાસિયત એ છે કે જમીન અને પાણીમાં સરળતાથી દોડી શકે છે. કોઈપણ જાતનું જ્યારે રેસ્ક્યુ ઓપરેશન કરવાનું થતું હોય તો એ દરમિયાન આ હોવરક્રાફ્ટ છે કે જેને ઉપયોગમાં લેવામાં આવતું હોય છે. અહીં જમીન અને પાણીમાં બંને તરફ દોડી શકે એ પ્રકારની તેની ખાસિયત છે. આ હોવરક્રાફ્ટમાં કઈ રીતે પેટ્રોલિંગ કરવામાં આવે છે જાણવા માટે એબીપી અસ્મિતાની ટીમ હોવરક્રાફ્ટમાં સવાર થઈ. દરિયામાં સરક્રીક વિસ્તાર કચ્છના રણનો ભાગ છે જે પાકિસ્તાનને અડીને આવેલો છે. આ વિસ્તારમાં દલદલવાળા વિસ્તારમાં નાના નાના ટાપુ બની ગયા. આ ટાપુ પર સુરક્ષાની જવાબદારી છે નૌસેનાની. આ હોવરક્રાફ્ટમાં 8 થી 10 સૈનિકો તૈનાત છે. કોઈ પણ એરક્રાફ્ટ એટલે કે વિમાનની જેમ અહીં પણ કોકપીટ છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડ પાસે હાલમાં 18 જેટલા હોવરક્રાફ્ટ છે. તો અત્યારે આપણે એસીવી પર એટલે કે એર કુશન વ્હીકલ પર છે જેને હોવરક્રાફ્ટ કહેવામાં આવે છે. આ સાથે અત્યારે આપ જોઈ શકો છો કે અત્યારે હું સ્થિર ઊભી છું. જે અત્યારે છતાં આ ઓવરક્રાફ્ટ જ્યારે ચાલી રહ્યું છે એ દરમિયાન હું સ્થિર છું, જેની એક ખાસિયત એ પણ છે કે અત્યારે જે પ્રકારે હવાના દબાણથી આ વ્હીકલ આગળ ચાલે છે અને તેના કારણે જે દરિયાની અંદર લહેર કે પછી કોઈ પણ જાતની જે ગતિવિધિ થતી હોય તો તેનો અહેસાસ નથી થતો, કારણ કે એક સપાટી ઉપરથી આ વ્હીકલ ચાલે છે હવાના દબાણથી. અને અહીં સમગ્ર સિસ્ટમ જે અમે આપને દેખાડવા જઈ રહ્યા છીએ કે કયા પ્રકારે પાયલટ છે તે કમાન્ડ આપે છે અને ત્યારબાદ નેવિગેશનની સિસ્ટમ દ્વારા અહીંથી આગળ નજર રાખવામાં આવે છે. जो पानी और ज़मीन पे इक्वल रूप से ट्रैवल कर सकता है. इसकी खासियत है इसका इजी लॉन्च टाइम और इजी रिकवरी टाइम, जिससे हमें ऐसे ऑपरेशन जहाँ पर स्पीड की बहुत ज़रूरत है. થોડા સમયના સફર બાદ અમારી ટીમને લઈ હોવરક્રાફ્ટના કેપ્ટન જયૂબ મલિક સકરનપીર ટાપુ પહોંચ્યા. એસીવી અત્યારે ઊભું રહી ગયું છે સિકરનપીર વિસ્તારમાં અને અહીં જે પ્રમાણે દરિયાથી વચ્ચે જમીનનો ભાગ છે જે અમે આપને દેખાડીશું. ખાસ કરીને એક નાનું એવું આઇલેન્ડ છે કે જેને સિકરનપીરના વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. આ જમીન છે દરિયાની વચ્ચે અને આ સાથોસાથ સફેદ કલર પણ આપને દેખાતો હશે, કારણ કે દરિયાનું પાણી ખારું છે અને ખારું હોવાના કારણે ખારાશ હોવાને કારણે જે મીઠું અહીં જોવા મળે છે અને મીઠું એટલે કે આપણે જે ખોરાકમાં ખાઈએ છીએ એ મીઠાની હું વાત કરી રહ્યું છું અને તેના કારણે જ આ સફેદ દેખાઈ રહ્યું છે તે વિસ્તાર સિકરનપીર છે. આ સાથોસાથ જખૌથી આગળ વધી અને અમે સિકરનપીર વિસ્તારમાં આવી ગયા છે, જેને ક્રિક એરિયા પણ કહી શકાય, નાનું એવું આઇલેન્ડ પણ કહી શકાય, કારણ કે ચારે તરફ નજર રાખશો તો તમને જમીન અને ત્યારબાદ આગળ જતા દરિયા જોવા મળી શકે છે. જે હોવરક્રાફ્ટમાં સમુદ્રના રક્ષકોની સાથે અમારી ટીમ પહોંચી એ હોવરક્રાફ્ટ દરિયામાં અને દરિયામાં બનેલા ટાપુઓ પર ઓપરેશન પાર પાડવામાં સક્ષમ છે. એબીપી અસ્મિતા આપને દેખાડી રહી છે
જો જવાનોને ટાપુ પર સંદિગ્ધ ગતિવિધિ જોવા મળે તો કઈ રીતે ઓપરેશન પાર પાડવામાં આવે છે। આ હોવરક્રાફ્ટમાં સવાર કમાન્ડો હરહંમેશ ઓપરેશન પાર પાડવામાં સક્ષમ છે। સાથે હોવરક્રાફ્ટમાં મશીન ગનથી ઓપરેશનને અંજામ પણ અપાય છે। ભારતીય કોસ્ટગાર્ડ સામે સૌથી મહત્વની જે બાબત છે એ છે રેસ્ક્યુ અને સર્ચ ઓપરેશન, અને આ દરમિયાન આ હોવરક્રાફ્ટ કે જેના દ્વારા લાઈવ ફાયરિંગ બતાવવામાં આવશે, ડેમોન્સ્ટ્રેશન એક્સરસાઇઝ કરવામાં આવશે, કારણ કે જ્યારે પણ દરિયાની અંદર કોઈ ગતિવિધિ થતી હોય અને એ દરમિયાન જો આ ગતિવિધિને રોકવા માટે સીધી જ આ લાઈવ ફાયરિંગ આપ દરિયામાં જોઈ શકો છો કે કયા પ્રકારે આ લાઈવ ફાયરિંગ જે કરવામાં આવી રહ્યું છે। સરક્રીક વિસ્તારને પાકિસ્તાન પોતાનું ગણાવે છે। પાકિસ્તાન જાણે છે કે યુદ્ધથી તે આ વિસ્તારને જીતી શકે તેમ નથી। એવામાં પ્રોક્સી વોર એટલે કે છદ્મ યુદ્ધથી ભારતને પરેશાન કરવા માંગે છે। होवरक्राफ्ट है उसको हम बेसिकली एयर क्वेश्चन व्हीकल बोलते हैं एंड एयर क्वेश्चन व्हीकल का वेरी डिस्टिंक्टिव एंड यूनिक कैपेबिलिटीज़ आर देयर। इसकी जो एम्फीबियस कैपेबिलिटीज़ हैं वो ये हैं कि ये सी के लिए किसी भी ऑपरेशन के लिए बहुत कम समय में तैयार हो सकता है। इन एडिशन टू दैट ये बहुत ही हाई स्पीड कर सकता है। इसके डिस्टिंक्टिव फीचर्स ये हैं कि ये क्रीक एरिया में ऑपरेट कर सकता है, ये मार्सी लैंड में ऑपरेट कर सकता है, या क्लोज टू कोस्ट पेट्रोल हम कर सकते हैं, जहाँ पे बाकी शिप्स या बोट्स पानी की डेप्थ ना होने की वजह से नहीं जा पाते हैं। तो वो सारा जो एरिया है, वो जो जगह हैं कोस्ट लाइन पे, वो हम होवरक्राफ्ट के थ्रू कवर करते हैं। મુંબઈના 26/11ના આતંકી હુમલાને અંજામ આપનાર આતંકવાદી બોટથી દરિયાઈ માર્ગે આવ્યા હતા। દરિયાઈ માર્ગે ખતરો માત્ર હુમલાનો નથી, બલકે હથિયારોથી લઈને ડ્રગ્સની સ્મગલિંગ સુધીનો છે, અને એવામાં આ રીતે દરિયામાં આપણા જવાનો સુરક્ષા કરે છે। ઇન્ડિયન કોસ્ટગાર્ડ એટલે કે ભારતીય તટરક્ષક દળે નવા કોમ્બેટ યુનિફોર્મ તૈયાર કર્યા છે, જે એક ડિજિટલ યુનિફોર્મ છે। જો કે હાલમાં સફેદ યુનિફોર્મ કોસ્ટગાર્ડના અધિકારીઓ અને નૌસૈનિકો પહેરતા રહેશે। પોરબંદરમાં આઈબીપી અસ્મિતાની ટીમે કોસ્ટગાર્ડના આ નવા યુનિફોર્મ અંગે માહિતી મેળવી। દેશની 7,500 કિલોમીટરથી પણ લાંબી તટીય સીમા અને દરિયાઈ સીમાની રખેવાળી કરનાર ઇન્ડિયન કોસ્ટગાર્ડ જોવા મળશે હવે નવા યુનિફોર્મમાં। ભારતીય કોસ્ટગાર્ડની શાન વધારશે આ નવો કોમ્બેટ યુનિફોર્મ। આ નવા કોમ્બેટ યુનિફોર્મને થોડા મહિના પહેલા જ સામેલ કરવામાં આવ્યો। કોસ્ટગાર્ડના નવા કોમ્બેટ યુનિફોર્મને નામ અપાયું કેમોફ્લાજ, જે એક ડિજિટલ યુનિફોર્મ છે। કોમ્પ્યુટરની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે આ નવો યુનિફોર્મ। અલગ અલગ પેટર્નને એક કરી બનાવવામાં આવ્યો છે આ નવો યુનિફોર્મ। લગભગ 40 વર્ષ બાદ દેશની દરિયાઈ સીમાઓની સુરક્ષા કરનાર ફોર્સે એક નવો યુનિફોર્મ તૈયાર કર્યો। જો કે શરૂઆતના વર્ષોમાં કોસ્ટગાર્ડના જવાનો ખાખી યુનિફોર્મ પહેરતા, બાદમાં નૌસેનાની જેમ સફેદ કરી દેવાયો। કોસ્ટગાર્ડનો વર્કિંગ યુનિફોર્મ છે બ્લુ કલરનું, પરંતુ હવે આ બ્લુ કલરની જગ્યા પર ખાસ કેમોફ્લાજ યુનિફોર્મ બનાવવામાં આવ્યો। જો કે હવે કોસ્ટગાર્ડના જાંબાઝો હોવરક્રાફ્ટ કે પછી એટેક બોટ્સમાં બ્લેક યુનિફોર્મ પહેરે છે। થોડા સમય પહેલા જ નૌસેનાએ નવી કોમ્બેટ યુનિફોર્મ પહેરવાની શરૂઆત કરી દીધી, અને હવે કોસ્ટગાર્ડે પણ નવી કોમ્બેટ યુનિફોર્મ પહેરવાની શરૂઆત કરી છે। ભારતીય સેના પણ હવે પોતાની નવી કોમ્બેટ યુનિફોર્મ લાવનાર છે। આવતા વર્ષે એટલે કે 14 જાન્યુઆરીના સેના દિવસ પર આ નવો યુનિફોર્મ પહેલીવાર જોવા મળશે, અને એ પણ એક ડિજિટલ યુનિફોર્મ છે। ભારતીય વાયુસેના પણ કેટલાક સમયથી કોમ્બેટ યુનિફોર્મ પહેરે છે। આ કેમોફ્લાજ યુનિફોર્મની પેટર્ન થોડી થલસેનાની કોમ્બેટ યુનિફોર્મ જેવી જ છે। અસ્મિતા વિશેષમાં અત્યારે બસ આટલું। ફરી મળીશું નવા વિષય સાથે। ત્યાં સુધી આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।